વરા મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 44. 4 દિવસ ઉપવાસ કરીને તે તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય ચિત્રાંગદ લોકમાં જઈને ગંધર્વો સાથે આનંદનો અનુભવ કરે છે. મારા તે પવિત્ર તીર્થક્ષેત્રમાં મૃત્યુ થાય તો ગંધર્વલોકનું સુખ ભોગવ્યા પછી મારા ધામને પ્રાપ્ત થાય છે. બીજું, નારદકુંડ નામનું મારું એક પવિત્ર તીર્થ છે. તાલવૃક્ષ સમાન ઊંચી 5 જળધારાઓ અહીં પડે છે. એક દિવસ ઉપવાસ કરીને તીર્થકુંડમાં સ્નાન કરનારા માણસને દેવર્ષિ નારદના દર્શન થાય છે અને તેની સાથે તે મનુષ્ય આનંદ ભોગવે છે. મારા આ શ્રેષ્ઠ તીર્થમાં મૃત્યુ પામનાર મનુષ્ય નારદ સાથે દિવ્ય આનંદનો ઉપભોગ કર્યા પછી વૈકુંઠ લોકમાં જાય છે. મારા તે જ ક્ષેત્રમાં વશિષ્ઠ કુંડ નામનું એક બીજું તીર્થ છે. ત્યાં બહુ જાડી કે પાતળી નહીં એવી 3 ધારાઓ પડે છે. 5 પ્રહર ત્યાં નિવાસ કર્યા પછી જે મનુષ્ય તે કુંડમાં સ્નાન કરે છે તે વશિષ્ઠ લોકને પ્રાપ્ત થઈ ત્યાં સુખનો ઉપભોગ કરે છે, એમાં સંશય નથી. મારી ઉપાસના કરનારો જે મનુષ્ય તે તીર્થમાં મૃત્યુ પામે છે તે વશિષ્ઠ લોકનું સુખ ભોગવ્યા પછી મારા લોકને પ્રાપ્ત થાય છે. ત્યાં એક પંચકુંડ નામથી વિખ્યાત મારું પવિત્ર તીર્થ છે. હિમકૂટ અર્થાત હિમાલય પર્વતમાંથી નીકળીને જળની 5 ધારાઓ અહીં પડે છે. 5 પ્રહર તે તીર્થમાં નિવાસ કરી જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે તે હેમભૂમે પંચશીખ મુનિના ધામમાં જાય છે. મારો જે જીતેન્દ્રિય ભક્ત અહીં મૃત્યુ પામે છે તે પંચકુંડ ધામના સુખ ભોગવ્યા પછી શ્રેષ્ઠ ગતિને પામે છે. મારા તે જ ક્ષેત્રમાં સપ્તર્ષિકુંડ નામનું વિખ્યાત તીર્થ છે. હિમાલય પર્વતમાંથી ત્યાં 7 જળધારાઓ પડે છે. ત્યાં 7 દિવસ ઉપવાસ કર્યા પછી સ્નાન કરનારો મનુષ્ય ઋષિકન્યાઓના સમૂહ સાથે ઋષિલોકમાં આનંદ પામે છે. રાગ અને લોભથી રહિત થઈ જે મનુષ્ય અહીં મરણ પામે છે તે ઋષિલોકના સુખનો ઉપભોગ કર્યા પછી મારી સાથે મારા લોકમાં નિવાસ કરીને આનંદિત થાય છે. તે લોહારગલ તીર્થક્ષેત્રમાં સરભંગ નામનો મારો એક તીર્થકુંડ છે. ત્યાં જળની 1 ધારા પડે છે. 6 દિવસ ઉપવાસ કરી જે મનુષ્ય તે કુંડમાં સ્નાન કરે છે તે ઋષિકન્યાઓ સાથે આનંદ પામતો રહીને સરભંગના લોકના સુખનો ઉપભોગ કરે છે. સર્વ આસક્તિઓથી રહિત થઈ જે મનુષ્ય આ ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તે સરભંગલોકના ત્યાગ કરી મારા ધામમાં જાય છે ને ત્યાં આદર પામે છે. બીજો એક અગ્નિસર નામનો જળકુંડ છે. હે વરાનને ત્યાં એક દિવસ નિવાસ કર્યા પછી જે મનુષ્ય એ કુંડમાં સ્નાન કરે છે તે અંગિરાલોકમાં જઈને સુખનો ઉપભોગ કરે છે, એમાં સંશય નથી. મારા કર્મમાં પરાયણ રહી જે મારો ઉપાસક અહીં મરણ પામે છે તે અગ્નિલોકનો ત્યાગ કર્યા પછી મારા ધામને પ્રાપ્ત થાય છે. હે ભૂમિ, ત્યાં બૃહસ્પતિનો એક કુંડ છે. હિમાલય પર્વતમાંથી ત્યાં એક જળધારા પડતી દેખાય છે. ત્યાં 6 પ્રહર નિવાસ કરીને સ્નાન કરનારો મનુષ્ય બૃહસ્પતિ લોકમાં જઈને મુનિકન્યાઓ સાથે આનંદ કરે છે. અહીં મૃત્યુ પામનાર મનુષ્ય બૃહસ્પતિ લોકનો ત્યાગ કર્યા પછી શ્રેષ્ઠ ગતિ પામે છે. ત્યાં લોહારગલ ક્ષેત્રમાં જ વૈશ્વાનર કુંડ નામનું મારું એક પવિત્ર તીર્થ છે. ત્યાં હિમાલય પર્વતમાંથી જળની 1 ધારા પડે છે. 6 દિવસ ઉપવાસ કર્યા પછી જે મનુષ્ય એ તીર્થકુંડમાં સ્નાન કરે છે તે વૈશ્વાનર લોકને પ્રાપ્ત થઈને ત્યાં મળતા આનંદનો ઉપભોગ કરે છે. મારી ભક્તિમાં પરાયણ રહેનાર મારો જે ઉપાસક અહીં મૃત્યુ પામે છે તે વૈશ્વાનર લોકનો ત્યાગ કર્યા પછી મારા લોકમાં જાય છે. તે ક્ષેત્રમાં એક બાજુ કાર્તિકેય કુંડ નામનું તીર્થ છે. ત્યાં હિમાલય પર્વતમાંથી 15 જળધારાઓ પડે છે. ત્યાં 6 પ્રહર રહીને સ્નાન કરનારો માણસ 6 મુખવાળા કલ્યાણકારી ભગવાન કાર્તિકેયના સાક્ષાત દર્શન પામે છે. જે મનુષ્ય પવિત્ર ચાંદ્રાયણ વ્રત કરીને અહીં મૃત્યુ પામે છે તે કાર્તિકેય લોકના સુખનો ઉપભોગ કર્યા પછી મારા ધામને પ્રાપ્ત થાય છે. તે લોહારગલ ક્ષેત્રમાં ઉમાકુંડ નામનું મારું એક પવિત્ર તીર્થ આવેલું છે. ભગવાન શંકરના પત્ની ગૌરી અહીં ઉત્પન્ન થયા હતા. 10 રાત્રિ એ તીર્થમાં નિવાસ કરીને જે માણસ એ તીર્થકુંડમાં સ્નાન કરે છે તેને ગૌરીના દર્શન થાય છે અને તેમના લોકમાં તે આનંદ પામે છે. તે તીર્થક્ષેત્રમાં 10 દિવસ નિવાસ કર્યા પછી જે મનુષ્ય મૃત્યુ પામે છે તે ઉમાલોકનો ત્યાગ કર્યા પછી મારા લોકમાં જાય છે. ત્યાં એક મહેશ્વર નામનો કુંડ આવેલો છે. આ સ્થળે ભગવાન શંકર સાથે ઉમાનું લગ્ન થયું હતું. અહીં કલહંસના ચક્રવાક, રાજહંસ અને સાસર પક્ષીઓ નિવાસ કરે છે. હિમાલય પર્વતમાંથી અહીં સ્થૂળ, સુંદર અને અતિ નિર્મળ જળની ધારાઓ પડે છે. ત્યાં 12 દિવસ નિવાસ કરી જે મનુષ્ય સ્નાન કરે છે તે રુદ્રકન્યાઓના સમુદાય સાથે રુદ્રલોકમાં આનંદ કરે છે. અત્યંત પાપી મનુષ્ય પણ જો અહીં મૃત્યુ પામે તો તે રુદ્રલોકનો ત્યાગ કર્યા પછી મારા ધામને પ્રાપ્ત થાય છે. વેદો જ્યાંથી ઉત્પન્ન થયા છે તે પ્રખ્યાત બ્રહ્મકુંડ નામનું તીર્થ આ લોહારગલ ક્ષેત્રમાં આવેલું છે. વેદરૂપી જળની 4 ધારાઓ હિમાલય પર્વતમાંથી આ બ્રહ્મકુંડમાં પડે છે. પૂર્વ બાજુએથી શુભ્ર જળની એક રમણીય ધારા ઊંચેથી સીધી જ અહીંયા પડતી હોય છે તે સામવેદ ધારા છે. ઉત્તર બાજુએ સુવર્ણ સદ્રશ વર્ણવાળી સ્વચ્છ જળની એક ધારા ઋગ્વેદ રૂપે પડે છે. પશ્ચિમ બાજુએ યજુર્વેદથી યુક્ત અને દક્ષિણ બાજુએ અથર્વવેદનો બોધ કરાવનારી જળધારાઓ પડ્યા કરે છે. વળી અહીં ઇન્દ્રગોપ જંતુના રંગ જેવી રક્તવર્ણની એક જળધારા પડે છે. 7 દિવસ અહીં નિવાસ કરી જે મનુષ્ય બ્રહ્મકુંડમાં સ્નાન કરે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થઈ બ્રહ્મા સાથે આનંદ અનુભવે છે. અહંકારથી રહિત થઈને સર્વ વાસનાઓનો ત્યાગ કરી જે મનુષ્ય અહીં મૃત્યુ પામે છે તે બ્રહ્મલોકનો ત્યાગ કરીને મારા ધામને પ્રાપ્ત થાય છે.
મહાભાગ્યશાળી હે પૃથ્વી, જે મનુષ્ય શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતો હોય તેણે 25 યોજનના વિસ્તારમાં આવેલા મારા પવિત્ર લોહારગલ તીર્થક્ષેત્રની યાત્રા અવશ્ય કરવી. આથી તેની મનોકામના પૂર્ણ થાય છે, એમાં સંશય નથી, અને તેને સંસારનું બંધન પણ રહેતું નથી. આ લોહારગલ તીર્થનું આખ્યાન અતિ પવિત્ર છે, આ જ શ્રેષ્ઠ ધર્મ છે અને કલ્યાણકારી છે. ગમે તે માણસને આ આખ્યાનનો બોધ આપવો નહીં. હે મહાભાગે, મારી ભક્તિ કરનાર જે મનુષ્ય આ આખ્યાનનો પાઠ કરે છે તેમના 10 ગુણનો ઉદ્ધાર થાય છે. સર્વ સંસારથી મોક્ષ આપનારી શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરવાની કામનાવાળા મનુષ્ય મૃત્યુ સમયે પણ આ આખ્યાનનો પાઠ અથવા શ્રવણ કરવાનું ક્યારેય ભૂલવું નહીં. હે ભદ્રે, કમળ જેવા નેત્રવાળી હે પૃથ્વી, લોહારગલ ક્ષેત્રનું પવિત્ર અને મારા ભક્તોને સુખ આપનારું કલ્યાણકારી તથા પ્રભાવશાળી આ મહાત્મ્ય તમને કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે અધ્યાય 152માં મથુરા તીર્થની પ્રશંસા. સૂતજી બોલ્યા કે લોહારગલ તીર્થમાં નિવાસ કરનારા ત્રૈલોક્યના અધિપતિ ભગવાન વિષ્ણુનું મહાત્મ્ય સાંભળી પૃથ્વી અત્યંત આશ્ચર્ય પામી અને તેમને કહેવા લાગી. પૃથ્વી બોલી, કમળના પત્ર જેવા વિશાળ નેત્રવાળા હે લોકનાથ, હે જગતપતિ, હે દેવેશ, આપની કૃપાથી મેં લોહારગલ તીર્થનું પ્રભાવશાળી મહાત્મ્ય સાંભળ્યું. હું આપની શિષ્ય છું, દાસી છું ને આપના શરણે આવી છું. આપ જગતને ધારણ કરનારા છો, આપના પોષક છો, જગતના પ્રકાશક છો, જગતના શાસક છો અને સદા સાવધાન છો. હે દેવ, આપની સત્તા તથા આપની ઉદારતાના લીધે હું સર્વને પ્રિય થઈ છું. હે માનદ, સર્વશાસ્ત્રોએ મારી પ્રશંસા કરી છે. જગતના ધારકને જગતનું સર્જન કરવામાં કંઈ શ્રમ કરવો પડતો નથી. એની માયથી સર્વ જગત વ્યાપ્ત થયેલું છે. સર્વ જગત આપનાથી વિસ્તાર પામેલું છે. હે દેવ, આપનું આ વૈભવ જોઈને મારું હૃદય આનંદ પામે છે. લોહારગલ તીર્થથી પણ વધુ શ્રેષ્ઠ અને પવિત્ર અને કલ્યાણકારી દુર્લભ બીજું કોઈ તીર્થ હોય તો તે વિશે આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે વસુંધરા, પાતાલમાં, અંતરિક્ષમાં અને મનુષ્યલોકમાં મથુરાના જેવું મને પ્રિય બીજું કોઈ તીર્થ નથી. સૂત બોલ્યા, પૃથ્વીએ ભગવાનનું પ્રિય વચન સાંભળ્યું તેથી તેમને પ્રણામ કરી તે ફરીથી કહેવા લાગી. પૃથ્વી બોલી કે પુષ્કર, નેમિષ, જગન્નાથ, પુરી અને વારાણસી જેવા ઘણા પવિત્ર તીર્થો છે, તેમ છતાં તે સર્વને બાજુએ મૂકીને હે દેવ, આપ મથુરાની પ્રશંસા કેમ કરો છો? વરાહ બોલ્યા કે હે નિષ્પાપ પૃથ્વી, હું જે કંઈ કહું છું તે બધું તમે ધ્યાનથી સાંભળો. મથુરા નામથી વિખ્યાત તીર્થના કરતાં બીજું કોઈ તીર્થ મને વધારે પ્રિય નથી. તે તીર્થ રમણીય છે, પ્રશંસનીય છે અને વળી મારી જન્મભૂમિ છે. પાપોનો નાશ કરનારી મથુરા નગરીની પ્રશંસા હું શા કારણથી કરું છું તે તમે સાંભળો. ત્યાં નિવાસ કરનારો મનુષ્ય મોક્ષ પામે છે, એમાં સંશય નથી. માઘ માસની પવિત્ર પૂર્ણિમાના દિવસે પ્રયાગ તીર્થનું સેવન કરનાર અર્થાત ત્રિવેણી સંગમમાં સ્નાન કરનાર મનુષ્યને જે પુણ્યફળ મળે છે તે ફળ મથુરામાં પ્રતિદિન મળે છે. 1000 વર્ષ સુધી વારાણસીમાં નિવાસ કરી ગંગામાં સ્નાન કરનારા મનુષ્યને જે ફળ મળે છે તે ફળ મથુરામાં યમુનામાં સ્નાન કરવાથી એક ક્ષણમાં જ મળે છે. હે વસુંધરા, કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થનું સેવન કરનારા મનુષ્યને પુષ્કર સરોવરમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ હે દેવી જીતેન્દ્રિય પુરુષને મથુરામાં યમુના સ્થાનથી મળે છે. મથુરાને ત્યાગ કરીને જે પુરુષ અન્ય તીર્થ પર પ્રેમ રાખીને તેની યાત્રા કરે છે તે મૂળ પુરુષ મારી માયાથી મોહિત થઈને સંસારમાં આમ તેમ વ્યર્થ ભ્રમણ કરતો રહે છે. હે વરારોહે, મારા મથુરા ક્ષેત્રનું મહાત્મ્ય અન્યજન પાસેથી જે મનુષ્ય નિરંતર સાંભળ્યા કરે છે તે પણ પાપથી મુક્ત થઈ જાય છે. સમુદ્રથી લઈને સરોવર સુધી પૃથ્વી પર જે તીર્થો આવેલા છે તે સર્વ તીર્થો ભગવાન જનાર્દન પ્રસુપ્ત થાય છે ત્યારે ચતુર્માસમાં મથુરામાં પ્રયાણ કરી જાય છે. મથુરા તીર્થમાં જઈને વિધિપૂર્વક શ્રાદ્ધ કરનારા મનુષ્યના પિતૃઓ તૃપ્તિ પામે છે. હે મહાભાગે, મથુરામાં બીજા જે માણસો વસે છે તેઓ પણ મારી કૃપાથી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થયા છે. કુબ્જામ્રક અને સૌકર તીર્થોમાં અને તેમાંય સવિશેષ મથુરા તીર્થમાં નિવાસ કરવાથી યજ્ઞ યાગાદિ ક્રિયાના આચરણ વિના જ મારી કૃપાથી મનુષ્યોને સદગતિ મળે છે. મથુરા મહાનગરીમાં બલિભિક્ષા આપવાના પવિત્ર વ્રતને ધારણ કરનારા જે મનુષ્યો વસે છે તે માનવ સ્વરૂપે દેવતાઓ છે. હે વરારોહે, દ્વાપર યુગ પ્રાપ્ત થતા યયાતિ રાજાના વંશમાં હું મથુરામાં અવતરીશ અને ક્ષત્રિય કુળની વૃદ્ધિ કરનારો થઈશ, એમાં સંશય નથી. ત્યાં મારી 4 મૂર્તિઓના સ્વરૂપમાં હું નિવાસ કરીશ. ઋષિઓ તેમની સ્તુતિ કરશે. એ 4 મૂર્તિમાંની એક ચંદનની કાંતિ સમાન કાંતિવાળી, બીજી સુવર્ણ સમાન કાંતિવાળી, ત્રીજી અશોક અર્થાત પરા જેવા વર્ણવાળી અને ચોથી કમળના જેવા રંગની હશે. યુદ્ધ કરવાના નિશ્ચયથી હું 100 વર્ષ સુધી ત્યાં રહીશ. ધર્મપાતકી, કંસ વગેરે ભયંકર 32 દૈત્યોનો હે વસુંધરા ત્યાં હું સંહાર કરીશ. સંસાર વૃક્ષનો નાશ કરનારા પવિત્ર અને કલ્યાણકારી મારા નામે હે પ્રિય મારા કામ પ્રમાણે હશે. એ મથુરા તીર્થની સમીપમાં સૂર્યની યમુના નામથી પ્રખ્યાત પુત્રી નદી રૂપે ત્યાં વહે છે. પ્રયાગ તીર્થમાં ગંગા નદી સાથે સમાગમ પામીને પૃથ્વી પર તે વેણી નામથી ખ્યાતિ પામી છે. મારા મથુરા તીર્થમાં ગંગા કરતાં યમુના 100 ગણું પુણ્ય ફળ આપે છે. હે દેવી, આ વિશે કંઈ સંદેહ નથી. હે નિષ્પાપ પૃથ્વી, એ મથુરા તીર્થ ક્ષેત્રમાં બીજા પણ
પવિત્ર તીર્થો છે. હે દેવી, તે તીર્થોમાં સ્નાન કરનારો મનુષ્ય મારા લોકમાં આદર પામે છે. મારી ભક્તિમાં પરાયણ રહેનારો મારો જે ઉપાસક અહીં મૃત્યુ પામે છે તે ફરીથી મૃત્યુલોકમાં જન્મ પામતો નથી, પણ મનુષ્ય મારા ચતુર્ભુજ સ્વરૂપમાં લય પામે છે. બીજું અવિમુક્ત નામનું મારું એક તીર્થ છે. તેમાં સ્નાન કરનારો મનુષ્ય અવશ્ય મુક્તિ પામે છે, એમાં સંશય નથી. આ ક્ષેત્રમાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકમાં જાય છે. વિશ્રામઘાટ નામનું બીજું એક તીર્થ ત્રૈલોક્યમાં વિખ્યાત છે. હે દેવી, ત્યાં સ્નાન કરનારો મનુષ્ય મારા લોકને પ્રાપ્ત થાય છે. સર્વ તીર્થોની યાત્રાનું તથા સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું જે ફળ મળે છે તે ફળ, હે દેવી, તે સ્થળે ભગવાનના દર્શન કરનારા ઉત્સાહી યાત્રાળુઓને મળે છે. વિશ્રાંતિ નામના તીર્થમાં સ્નાન કરનારને જે ફળ મળે છે તે ફળ અનેક યજ્ઞ, તપ, ધ્યાન અને યોગની સાધના કરવાથી પણ મળતું નથી. હે વસુધા, જે ઉત્સાહી મનુષ્ય ત્રણેય કાળ ત્યાં ભગવાનના દર્શન કરી તેમની 2 વાર પ્રદક્ષિણા કરે છે તે વિષ્ણુલોકમાં જાય છે. બીજું દેવોને પણ દુર્લભ સર્વ સંસારથી મોક્ષ આપનારું પ્રયાગ નામનું તીર્થ છે. હે દેવી, તેમાં સ્નાન કરનારો મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે. તે પછી તે મનુષ્ય ઇન્દ્રલોકને પ્રાપ્ત થઈ સ્વર્ગમાં આનંદનો ઉપભોગ કરે છે. અહીં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકમાં જાય છે. મારું બીજું એક કનખલ નામનું પવિત્ર તીર્થ છે. ત્યાં કેવળ સ્નાન કરવાથી જ મનુષ્ય સ્વર્ગમાં આનંદ કરે છે. બીજું તિંદુક નામનું એક પવિત્ર તીર્થ છે. હે દેવી, તે ક્ષેત્રમાં સ્નાન કરનારો માણસ મારા લોકમાં આદર પામે છે. હે વસુંધરા, પૂર્વે આ તીર્થમાં બનેલા એક બનાવ વિશે કહું છું, તે તમે સાંભળો. પૂર્વે પાંચાલ દેશમાં કાંપિલ્ય નામનું એક શ્રેષ્ઠ નગર હતું. તે ધનધાન્યથી યુક્ત નગરમાં બ્રહ્મદત્ત નામનો એક રાજા રાજ્ય કરતો હતો. હે દેવી, એ નગરમાં તિંદુક નામે એક વાણંદ નિવાસ કરતો હતો. ઘણો સમય જતાં તેના પિતા વગેરે નાશ પામ્યા. એમ પોતાના કુટુંબનો નાશ થવાથી તે વાણંદ દુઃખથી ઘણો પીડાવા લાગ્યો. તે પછી સર્વ આસક્તિઓનો ત્યાગ કરીને તે મથુરા ગયો અને ત્યાં જઈને બ્રાહ્મણવાસમાં રહેવા લાગ્યો. તેમજ બ્રાહ્મણો જેવા પવિત્ર કર્મ કરીને ચિરકાલ પર્યંત દ્રઢ વ્રત ધારણ કરી તે નિત્ય યમુના નદીમાં સ્નાન કરતો. કેટલો કાળ વીત્યા પછી તે પણ મૃત્યુ પામ્યો. એટલે તે તીર્થમાં સ્નાન કરવાથી તેના પ્રભાવના લીધે શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં તેનો જન્મ થયો. હે દેવી, યોગીઓમાં શ્રેષ્ઠ મહાબુદ્ધિમાન વિષ્ણુના ભક્ત તે બ્રાહ્મણને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું અને હે વસુંધરા, તે તીર્થના પ્રભાવથી તેને દુર્લભ મુક્તિની પ્રાપ્તિ થઈ. તે જ મથુરા તીર્થ ક્ષેત્રમાં એક સૂર્યતીર્થ નામનું સર્વ પાપોથી છુટકારો આપનારું પવિત્ર તીર્થ આવેલું છે. વિરોચનના પુત્ર બલિએ પોતાનું રાજ્ય ગુમાવ્યા પછી હે સુંદરી, ધનની કામનાથી તે તીર્થમાં સૂર્યની આરાધના કરી હતી. આહારનો ત્યાગ કરી બંને હાથ ઊંચા રાખી સૂર્યને પ્રસન્ન કરવા માટે તેણે 1 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કર્યું ને તેની ઈચ્છા પૂર્ણ થઈ. ભગવાન સૂર્ય તેને દારૂણ તપથી પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ થઈ તેને કહેવા લાગ્યા, હે બલિ, તું શા કારણથી તીવ્ર તપ કરી રહ્યો છે તે મને કહે. બલિ બોલ્યો કે હે દેવેશ, હું રાજ્યથી ભ્રષ્ટ થયેલો છું ને અત્યારે પાતાળમાં વસું છું. હું ધનહીન છું ને મારા કુટુંબનું મારે ભરણ પોષણ કરવું પડે છે. સૂર્ય બલિની આ વાત સાંભળીને આથી તેમણે પોતાના મુકુટમાંથી તેને ચિંતામણી આપ્યો. તે લઈને બલિ પાતાળલોકમાં ગયો. આ સૂર્યતીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે અને એ તીર્થમાં મૃત્યુ પામનારો મારા લોકમાં જાય છે. વળી રવિવારના દિવસે, સૂર્યની સંક્રાંતિના દિવસે તથા સૂર્ય અને ચંદ્રગ્રહણ સમયે હે દેવી, આ સૂર્યતીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય રાજસુ યજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે. ધ્રુવે સ્વેચ્છાથી જે સ્થળે ઉગ્ર તપ કર્યું હતું તે ધ્રુવ તીર્થમાં કેવળ સ્નાન કરવાથી જ મનુષ્ય ધ્રુવલોકમાં આદર પામે છે. તે તીર્થમાં મૃત્યુ પામનાર માણસ મારા લોકમાં પૂજાય છે. હે વસુધરા, ધ્રુવ તીર્થમાં જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે ને તેમાંય ખાસ કરીને પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરનાર મનુષ્ય સર્વ પિતૃઓનો ઉદ્ધાર થાય છે. ધ્રુવ તીર્થની દક્ષિણે તીર્થરાજ નામનું એક તીર્થ આવેલું છે. હે દેવી, તેમાં સ્નાન કરનારો મનુષ્ય મારા લોકને પ્રાપ્ત થાય છે. હે મહાદેવી, તીર્થરાજ તીર્થની દક્ષિણે મારું પરમ પવિત્ર ઋષિ તીર્થ છે. હે દેવી, તેમાં સ્નાન કરનારો માણસ ઋષિ લોકમાં જાય છે અને ત્યાં મૃત્યુ પામનાર મારા લોકમાં આદર પામે છે. ઋષિ તીર્થની દક્ષિણે મોક્ષ તીર્થ નામનું એક તીર્થ આવેલું છે. તે તીર્થ પણ મને પ્રિય છે. તે તીર્થમાં સ્નાન કરવા માત્રથી જ મોક્ષ થાય છે. એ મથુરા તીર્થ ક્ષેત્રમાં દેવોને પણ દુર્લભ કોટિ તીર્થ નામનું એક તીર્થ આવેલું છે. ત્યાં સ્નાન અને દાન કરનારો મનુષ્ય મારા લોકમાં પૂજાય છે. કોટિ તીર્થમાં સ્નાન કર્યા પછી પિતૃઓનું તર્પણ કરવાથી પિતા, પિતામહ અને પ્રપિતામહ આદિ સર્વ પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે અને તે તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય બ્રહ્મલોકમાં આદર પામે છે. કોટિ તીર્થની સમીપમાં જ પિતૃઓને પણ દુર્લભ વાયુ તીર્થ આવેલું છે. ત્યાં પિંડદાન કરવાથી પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. એ જ મથુરા તીર્થ ક્ષેત્રમાં જ્યેષ્ઠ નામનું એક તીર્થ છે. ગયા ક્ષેત્રમાં પિંડ પ્રદાન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે જ ફળ જ્યેષ્ઠ ક્ષેત્રમાં પિતૃઓને પિંડદાન કરવાથી પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. અહીં ઉપર જણાવેલા અવિમુક્ત વિશ્રાંતિ પ્રયાગ, કનખલ, તિંદુક, સૂર્ય તીર્થ, ધ્રુવ તીર્થ, તીર્થરાજ, ઋષિ તીર્થ, મોક્ષ તીર્થ, કોટિ તીર્થ, વાયુ તીર્થ અને જ્યેષ્ઠ તીર્થ આદિ તીર્થ દેવોને પણ દુર્લભ છે. ત્યાં કરવામાં
આવેલા સ્નાન, દાન, જપ અને હોમ 1000 ગણું ફળ આપે છે. એ તીર્થોના સ્મરણ માત્રથી જ સર્વ પાપોથી છૂટી જવાય છે. એ તીર્થોના મહાત્મ્યનું શ્રવણ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 153માં મથુરા તીર્થ મહાત્મ્ય. શ્રી વરાહ બોલ્યા કે શિવકુંડ તીર્થની ઉત્તરે 9 તીર્થોનું ઝુમખું આવેલું છે. એ 9 તીર્થોથી ઉત્તમ કોઈ તીર્થ નથી, તે થશે પણ નહીં. ત્યાં કેવળ સ્નાન કરવાથી જ પરમ કલ્યાણ પ્રાપ્ત થાય છે. ત્યાં સ્નાન કરનારાઓ સ્વર્ગલોકમાં દિવ્ય રૂપોવાળા દેવો થાય છે અને સ્વર્ગનું સુખ ભોગવ્યા પછી મારા લોકમાં જાય છે. મથુરા તીર્થક્ષેત્રમાં સંયમન નામનું એક તીર્થ છે. તે પોતાના મહાત્મ્યના લીધે ત્રૈલોક્યમાં વિખ્યાત છે. ત્યાં સ્નાન કરનાર અથવા તે તીર્થમાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા ધામને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, તે પ્રાચીન સંયમન તીર્થ માં પૂર્વે જે કંઈ બન્યું હતું તે હું કહું છું તે તમે સાંભળો. નૈમિષારણ્યમાં એક ઘણો પાપી ભીલ રહેતો હતો. એક સમયે તે નિષાદ મથુરા તીર્થે ગયો. કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે તે યમુના નદીમાં સ્નાન કરવા માટે પડ્યો. તેમાં તેને તરવાની ઈચ્છા થઈ. પછી યમુના નદી તરી જઈને તે પવિત્ર સંયમન તીર્થમાં જઈ પહોંચ્યો. તે પાપીએ તે તીર્થમાં સ્નાન કરવા માટે જળમાં ડૂબકી મારતા તુરત તેના પ્રાણ નીકળી ગયા. આમ તે નિષાદ ત્યાં મૃત્યુ પામ્યો. એટલે એ તીર્થના પ્રભાવથી બીજા જન્મમાં હે દેવી તે સૌરાષ્ટ્ર દેશમાં યક્ષમદનું નામનો ક્ષત્રિય રાજા થયો. તે રાજા ધનુષને ધારણ કરતો અને ક્ષાત્ર ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કરતો હતો. તેનું લગ્ન પણ કાશીરાજની પીવરી નામની સુંદર કન્યા સાથે થયું હતું. હે વસુંધરા, તેની બીજી 100 પત્નીઓમાંની તે મુખ્ય પત્ની હતી. તે રાજા તેની સાથે નદીના હરિયાળા બેટોમાં, સુંદર મહેલોમાં, ઉપવનોમાં તથા બાગ બગીચાઓમાં રમણ કરતો હતો. પ્રજાનું પાલન કરવા સાથે દિનજનોને તે અનેક પ્રકારના દાન આપતો હતો. સમયના વહેવા સાથે તે રાજા નાના પ્રકારના ભોગો ભોગવતો રહ્યો. હે વસુધા, આ પ્રમાણે ભોગ ભોગવતા તે 77 વર્ષનો થયો. તેને 5 પુત્રીઓ તથા 7 પુત્રો સંતાન રૂપે પ્રાપ્ત થયા. કમળના જેવા સુંદર નેત્રોવાળી 5 કન્યાઓ તેણે રાજાઓ સાથે પરણાવી હતી અને વસુધાના અધિપતિ એવા પુત્રોની રાજ્યમાં યોગ સ્થાનો પર નિમણૂક કરી. એક દિવસ પીવરી સાથે સૂતેલો રાજા મથુરા અને સંયમન તીર્થને યાદ કરીને રાત્રે ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને હાય મથુરા, હાય સંયમન આ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યો. પોતાના પતિને આ પ્રમાણે બોલતો સાંભળીને પીવરી તેને પૂછવા લાગી કે હે રાજન, તમે આ શું બોલ્યા કરો છો? પત્નીની આ વાત સાંભળીને રાજા બોલ્યો કે હું ઊંઘમાં કે ઘેનમાં હું છું ત્યારે મારાથી લવારો થઈ જાય છે. તેથી હે પ્રિય, તમારે તે વિશે મને પૂછવું નહીં. પીવરી બોલી કે હે નાથ, આજે તમે ઊંઘમાં શું બોલતા હતા? તમને જો હું પ્રિય હોઉં તો મને અવશ્ય જણાવો. હે દેવ, મારાથી તમે આ ગુપ્ત વાત રાખશો નહીં. હું તો પ્રાણનો ત્યાગ કરીશ. પોતાની પ્રિયાના વચન સાંભળીને રાજા તેને કહેવા લાગ્યો, તમે જે વાત મને પૂછો છો તે જો મારે કહેવી જ પડે તેમ હોય તો આપણે બંને જણા મથુરા નગરીમાં જઈએ. હે શુભાનને, ત્યાં ગયા પછી હું તમને સર્વ વાત યથાર્થ જણાવીશ. આપણે ત્યાં જઈએ તે પહેલાં હે સુલચના, બ્રાહ્મણોને પુષ્કળ દાન આપો. પુત્રીઓની અને દોહિત્રોની હે પ્રિય, રાજ્યના કામકાજમાં યોગ્ય સ્થાને આપણે નિયુક્તિ કરી દઈએ. આપણા ગામ ખજાનો અને રત્ન આદિને બરોબર વારંવાર જોઈ લઈએ અને પુત્રોને તથા આપણા સગાવાલાને ફરીથી એક વખત મળી લઈએ. પછી તે રાજાએ નગરજનોની એક સભા ભરી તેનું સન્માન કર્યું. પુત્રોને પાસે બોલાવી તેમને શિખામણ આપતા કહ્યું કે જુઓ, ધ્યાન રાખો, આપણા પિતા અને પિતામહના રાજ્યનું તમારે ન્યાય નીતિ અનુસાર પાલન કરવું. નગરજનોને ઉદ્દેશીને રાજા બોલ્યા કે હે નિષ્પાપ પ્રજાનંદ, તમને ગમતું હોય તો આ રાજ્ય પર હું મારા પુત્રોની નિમણૂક કરું છું. આ લોકમાં મનુષ્યને રાજ્ય, પુત્ર, સ્ત્રી અને બંધુવર્ગ મેળવવાની નિત્ય ઈચ્છા રહે છે. જીવન પ્રત્યેક માનવીને પ્રિય હોય છે, મરણ કોઈને ગમતું નથી. આમ સમજીને આનંદથી સર્વનું પ્રિય કાર્ય કરવું. હવે અમે પતિ પત્ની બંને જણા મથુરા નગરીમાં જઈએ છીએ. અરે મને દુઃખ એ વાતનું છે કે મેં શરૂઆતથી જ રાજ્યકારભાર ચલાવ્યો. મારે તેમ કરવું જોઈતું નહોતું. મને હવે સમજાયું કે ત્યાગ સમાન બીજું શ્રેષ્ઠ સુખ નથી, વિદ્યા જેવું નેત્ર નથી, નેત્ર સમાન બળ નથી, પ્રીતિ જેવું દુઃખ નથી અને ત્યાગ સમાન કોઈ શ્રેષ્ઠ સુખ નથી. જે માણસ કામના સેવે છે ને બીજો જે કામનાઓનો ત્યાગ કરે છે, એ બેમાં ખાસ કરીને જે મનુષ્ય કામનાઓનો ત્યાગ કરે છે તે જ શ્રેષ્ઠ છે, કારણ કે કામનાઓનો પરિત્યાગ સુખનું મૂળ છે. રાજાએ નગરજનોને આ પ્રમાણે કહ્યા પછી જ્યેષ્ઠ પુત્રને રાજગાદી સોંપીને તેને રાજકાર્યમાં સલાહ આપવા માટે ચતુર અમાત્યોની નિમણૂક કરી. તે પછી તે રાજાએ ગજદળ, હયદળ, રથદળ અને પગદળ આ પ્રકારના 4 અંગવાળા સૈન્યનું અને નગરજનોનું નિરીક્ષણ કર્યું. રાજ્યાસન પર જ્યેષ્ઠ પુત્રનો અભિષેક કર્યા પછી યક્ષધર્મનું રાજા અને તેની પત્ની પીવરીએ મથુરા નગરી પ્રતિ જવા માટે પ્રયાણ કર્યું. ઘણો સમય વીત્યા પછી તે બંને જણા મથુરામાં આવી પહોંચ્યા. 12 તીર્થોથી યુક્ત અને પાપનું હરણ કરનારી ઇન્દ્રની અમરાવતી સમાન રમણીય, પવિત્ર અને કલ્યાણકારી મથુરા નગરી જોઈને તેઓ આનંદ પામ્યા. ત્યાં ભગવાન વિષ્ણુનું મધુવન નામનું શ્રેષ્ઠ અને સુંદર સ્થાન તેમણે જોયું. હે દેવી, તેના દર્શન કર્યા પછી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. ભાદ્રપદ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે મધુવન તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય ધન્ય થઈ જાય છે.
ત્રીજું, કુંદવન નામનું પવિત્ર તીર્થ ત્યાં આવેલું છે. હે દેવી, તે સ્થળની યાત્રા કરનાર મનુષ્ય સદભાગ્યશાળી થાય છે. ભાદ્રપદ ગુજરાતમાં શ્રાવણ માસમાં કૃષ્ણ એકાદશીના દિવસે ત્યાં સ્નાન કરનારો મનુષ્ય રુદ્રલોકમાં પૂજાય છે. ચોથું, કામ્યક વન નામનું સર્વ વનોમાં શ્રેષ્ઠ ત્યાં એક તીર્થ છે. હે દેવી, ત્યાં જનારો મનુષ્ય મારા લોકમાં આદર પામે છે. તે ક્ષેત્રમાં વિશુદ્ધ અને વિમળ જ્વાળાવાળા કુંડમાં સ્નાન કરનારો માણસ સર્વ પાપોથી મુક્ત થાય છે. ત્યાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકમાં જાય છે. પાંચમું, સર્વ વનોમાં ઉત્તમ બકુલવન છે. ત્યાં આવેલું તે તીર્થના દર્શન કરનારો મનુષ્ય અગ્નિલોકમાં જાય છે. છઠ્ઠું, યમુનાની પેલે પાર ભદ્રવન નામનું શ્રેષ્ઠ વન આવેલું છે. એ દેવોને પણ દુર્લભ છે. હે વસુધા, ત્યાં જનારો મારો ભક્ત તે વનના પ્રભાવથી નાગલોકને પ્રાપ્ત થાય છે. સાતમું વન ખાદીર વન છે. એ વન સર્વ લોકોમાં વિખ્યાત છે. હે ભદ્રે, તે વન તીર્થની યાત્રા કરનારો મનુષ્ય મારા લોકમાં જાય છે. આઠમું, મહાવન નામનું તીર્થ છે. તે સદા મને પ્રિય છે. તે તીર્થની યાત્રા કરનારથી મનુષ્ય ઇન્દ્રલોકમાં આદર પામે છે. નવમું, લોહજંગથી રક્ષાયેલું લોહજંગ નામનું એક વન છે. સર્વ પાપોનો નાશ કરનારું છે. દસમું, બિલ્વવન નામનું દેવોથી પૂજાયેલું વન છે. ત્યાં ગયા પછી મનુષ્ય બ્રહ્મલોકમાં આદર પામે છે. 11મું, ભાંડીરવન નામનું તીર્થ છે. એ પવિત્ર તીર્થ યોગીઓને પ્રિય છે. તેના દર્શન કરવા માત્રથી જ મનુષ્ય ગર્ભવાસમાંથી મુક્ત થાય છે. તેને જન્મ લેવો પડતો નથી. ભાંડીર નામના શ્રેષ્ઠ વનમાં જઈને ભગવાન વસુદેવના દર્શન કરનારા મનુષ્યને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. 12મું, વૃંદાથી રક્ષાયેલું વૃંદાવન નામનું તીર્થ છે. હે ભૂમિ, એ તીર્થ મહાપાતકોનો નાશ કરનારું છે અને મને પ્રિય છે. હે વસુંધરા, વૃંદાવનમાં જઈને જે મનુષ્યો ગોવિંદના દર્શન કરે છે તેઓ યમધામમાં જતા નથી, પરંતુ પુણ્યશાળીઓને પ્રાપ્ત થતી સદગતિને પામે છે.